ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 1 વિષય ગણિત, પ્રકરણ નંબર 5, 10 થી 20 સુધીની સંખ્યા, જેમાં આજે આપણે ભાગ 10માં નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે સમજૂતી મેળવશું અને લખતા શીખીશું. ચાલો, અહીંયા તમને સૂચના આપેલ છે. મોટી સંખ્યા પર ગોળ કરો. તો તમને હવે તો 11 થી 20 અંક અને શબ્દમાં આવડે છે. તો અહીં જે સંખ્યા મોટી હોય તેના પર તમારે ગોળ કરવાનું છે. એક ઉદાહરણ પણ આપેલ છે, ધ્યાનથી જુઓ. અહીં 11 અને 13 બંને આપેલા છે. તો આપણે પહેલાં 11 બોલીએ છીએ, ત્યારબાદ 12 પછી શું આવે? 13. તો 13 છે મોટા છે, જેની પર ગોળ કરેલું છે. એ જ રીતે હવે જે સંખ્યા આપેલી છે તેમાં તમારે યાદ કરીને મોટી સંખ્યા જે હોય તેના પર ગોળ કરવાનું છે. બાળ દોસ્તો, ફરીથી આપણે યાદ કરી લઈએ. 11 થી 20 આપણે ક્રમમાં લખીએ તો 11 છે, ત્યારબાદ 12 આવે છે. તો 11 નાના કહેવાય, ત્યારબાદ 12 આવે તો એ મોટા કહેવાય. 12 પછી 13 આવે તો 11 અને 12 કરતાં 13 મોટા કહેવાય. એ રીતે એક પછી એક જે ક્રમ આગળ લખીએ છીએ એ બધા મોટા કહેવાય. અને એના આગળના હોય, દાખલા તરીકે 12 પહેલાં 11 આવે છે તો 12 કરતાં 11 નાના કહેવાય. તો આ રીતે તમારે યાદ રાખીને ગોળ કરવાનું છે. તો ચાલો આપણે કરીએ. અહીં એકડે તગડે 13 અને એકડે પાંચડે 15 આપેલ છે. બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? સરસ, 15. તો આપણે 15 પર ગોળ કરશું. એ જ રીતે બાજુમાં જુઓ, 18 અને 8. 8 મોટા કે 18? 18. તો આપણે 18 પર ગોળ કર્યું. આ રીતે તમારે કોઈ પણ સંખ્યા હોય તો ધ્યાનથી જોઈ, યાદ કરી અને મોટી સંખ્યા પર કરવા. ચાલો, અહીં બીજા કેટલાક નંબર એટલે કે સંખ્યા આપેલી છે, તો આપણે તેની પર જે મોટી સંખ્યા હશે ત્યાં ગોળ કરશું. તો જુઓ, 12 અને 8 બંનેમાંથી કઈ મોટી સંખ્યા છે? સરસ, 12. તો આપણે 12 પર કરશું. એ જ રીતે 17 અને 7 કઈ સંખ્યા મોટી છે? યાદ કરો. સરસ, 17 ઉપર ગોળ કરશું. એ જ રીતે બાજુમાં જુઓ, 11 અને 10. તો 11 મોટા છે તો આપણે 11 પર ગોળ કરશું. એ જ રીતે નીચે જુઓ, ધ્યાનથી વાંચો. એકડે છગડે 16 અને 6. તો 16 મોટા છે તો આપણે ગોળ કર્યું. એ જ રીતે તમારે કરતા જવાનું. આ તો એકદમ સહેલી છે. 1 મોટા કે 11? 11. તો 11 પર ગોળ કરો. એ જ રીતે 9 મોટા કે 19? 19. તો 19 પર ગોળ કર્યો. તો આ રીતે તમને સંખ્યા આપેલી હોય અને સૂચનામાં મોટી સંખ્યા પર ગોળ કરો. સૂચના પ્રમાણે તમારે કરવાનું છે. એકદમ સહેલું છે ને બાળ દોસ્તો? ચાલો, એ જ રીતે બીજી એક સૂચના આપેલી છે, આપણે તેના મુજબ કરશું. સૂચના શું છે? નાની સંખ્યા પર ગોળ કરો. હમણાં આપણે જોયું કે મોટી સંખ્યા પર ગોળ કરવાનું હતું, તો એ આપણે કરી લીધું. હવે નાની સંખ્યા પર ગોળ કરો એવી સૂચના છે, તો આપણે ધ્યાનથી જોવાનું, જે સંખ્યા નાની હોય ત્યાં ગોળ કરવાનું. તો જુઓ, અહીં ઉદાહરણ છે 20 અને 10. તો 20 નાના કે 10? 10. તો તેના પર ગોળ કરેલ છે. એ જ રીતે ત્યારબાદની સંખ્યા જુઓ, 6 અને 4. ઓછી સંખ્યા હોય
કોઈ પણ વસ્તુ તમારી પાસે ઓછી સંખ્યામાં હોય તો એ નાની કહેવાશે. દાખલા તરીકે 6 ચોકલેટ હોય ને 4 ચોકલેટ હોય તો ઓછી ચોકલેટ કઈ કહેવાશે? 4. તો 4 છે એ નાની સંખ્યા કહેવાશે. એ જ રીતે 10 અને 12 કઈ સંખ્યા નાની છે? 10. વેરી ગુડ. ચાલો એ જ રીતે આગળ જુઓ. 11 અને 9 બંનેમાંથી 9 નાના છે તો આપણે ગોળ કરવાનું. એ જ રીતે 5 અને 15 કઈ સંખ્યા નાની છે? એકદમ સહેલું છે, બોલો. સરસ. 5. તો આપણે 5 પર ગોળ કરશું. એ જ રીતે 12 અને 2 નાના છે, આ તો એકદમ સહેલું છે. ત્યારબાદ 16 અને 17 આ બંનેમાંથી કહો કઈ સંખ્યા નાની છે? જરા યાદ કરો. 16. એકડે છગડે 16. તો આ રીતે તમારે સંખ્યા જોઈ અને ગોળ કરવાનું છે. ત્યારબાદની સંખ્યા જુઓ. 9 અને 10 9 નાના કે 10? 9. તો 9 પર ગોળ કર્યું. એ જ રીતે 15 અને 13 કઈ સંખ્યા નાની છે? 13. તો 13 પર ગોળ કરવાનો. તો બાળ દોસ્તો, આ રીતે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય, અહીં તો તમને 2 જ સંખ્યા આપેલી છે. કદાચ 3 આપેલી હોય, 4 આપેલી હોય તો તમારે તેમાંથી ધ્યાનપૂર્વક જોઈને નાની સંખ્યા પર ગોળ કરવાનું કહ્યું હોય તો નાની સંખ્યા પર કરવાનું, અને મોટી સંખ્યા પર કહ્યું હોય તો મોટી સંખ્યા પર કરવાનું. તો એકદમ સહેલું છે ને બાળ દોસ્તો? તમને કરવાની ગણતરી કરવાની મજા આવી? સરસ. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.